નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનો। વોર્ડ નંબર 14માં આવેલ પાનીગેટ રોડ ઉત્તમચંદ ઝવેરીની પોળ છેલ્લા ઘણા સમયથી ગટરની સમસ્યા વકરી રહી છે। ત્યાંના રહીશો ખૂબ જ હેરાન થઈ ગયા છે, જેને લઈને આજરોજ વિરોધ કરવામાં આવ્યો હતો। વારંવાર કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરવામાં આવે છે, પરંતુ કોઈ કાયમી નિકાલ લાવવામાં આવતો નથી। કોર્પોરેશનમાંથી માણસો આવે છે અને સળિયા મારીને જતા રહે છે, પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી। ફરી બીજા દિવસે એને એ જ સમસ્યા સર્જાય છે। ગટરનું પાણી વહેવાથી નાના નાના બાળકો બીમાર પડી રહ્યા છે। નજીકમાં જૈન દેરાસર પર આવેલું છે અને દેરાસરમાં લોકો ચપ્પલ પહેર્યા વગર આવતા હોય છે, એટલે ગટરના પાણીમાંથી લોકોને આવવા મજબૂર થઈ। ત્યાંના નાગરિકોની માંગ છે કે વાયડામાં વહેલી તકે વોર્ડ નંબર 14ના અધિકારીઓ આ સમસ્યાનું નિરાકરણ લાવે, નહીં તો ઉગ્રમાં ઉગ્ર આંદોલનની ચમકી નાગરિકોએ ઉચ્ચારી હતી। ગટરની જે પ્રોબ્લેમ છે 365 દિવસનો આ પ્રોબ્લેમ છે। પાણી નીકળ્યા જ કરે છે અને આગળ તમે એન્ટ્રી પર જુઓ તો એ ગટરની પાસે એવા ખાડા પડી ગયા છે કે ગાડી લઈને આવે તો માણસ પડી જાય। તો એનું માધ્યમથી અમારા કોર્પોરેશનને જણાવવાનું કે આનું વહેલી તકે નિરાકરણ કરો, નિકાલ લાવો। આ જે ગટરનું છે એ કાયમી ધોરણે નિકાલ થઈ જાય એવી અમે અપેક્ષા કરી। આ ગટરનું પાણી છે સાહેબ, માંડવી પાણીગેટ રોડ સિટી પોલીસ સ્ટેશનની સામે ઉત્તમચંદ ઝવેરીના પોળના નાકા પર બહુ ખરાબ વાસ આવે છે। આમાંથી લાઈન બદલી આપો મહેરબાની કરીને, તો તમારો આભાર। આ ગટર કમ્પ્લેન છે માંડવી પાણીગેટ રોડ સિટી પોલીસ સ્ટેશન સામે ઉત્તમચંદ ઝવેરીના પોળના નાકા પર રોજ ગટરની પાણીની કમ્પ્લેન નોંધાવીએ છીએ અમે, કોઈ નિકાલ થતું નથી। આ માંડવી પાણીગેટ રોડ સિટી પોલીસ સ્ટેશનના સામે ઉત્તમચંદ ઝવેરીની પોળ છે, જે બહુ અતિશય જૂની પોળ છે। અહીં ગટર સમસ્યા એટલી વધી ગઈ છે કે 2 મહિનાથી અમે કમ્પ્લેનો કરીએ છીએ, રજૂઆતો કરીએ છીએ, ઓનલાઈન રજૂઆતો કરેલી છે, છતાંય કોઈ અધિકારીઓ ના જોવા આવે છે। હા, માણસો આવે છે કમ્પ્લેન કરવા માટે, એ દંડા નાખે છે, સળિયાઓ નાખે છે અને બિચારો પરત ફરી જાય છે। એમનાથી ગટર લાઇનનું કામ થતું નથી, કેમ કે બધી લાઈનો બેસી ગઈ છે સાહેબ। અને અમે કેટલી રજૂઆતો કરીએ ને આ જો આ પાછળ મારા આ મેઇન રોડ છે અને મારી દુકાન છે, એની સામે રોજના 8 થી 10 બનાવો બને છે સાહેબ। લોકોને લોહી નીકળી જાય છે, કેટલાક લોકોને અમે દવાખાને પહોંચાડી છે। આ છેલ્લા 15 દિવસથી આ સમસ્યા થઈ છે, તોય આ જાડી ચામડીવાળાઓને દેખાતું નથી। અમે રજૂઆતો બી કરેલી છે, ઓનલાઈન ફોટાઓ મોકલ્યા છે, વિડીયો કોલ કરીને કહીએ છીએ, કોઈ આવતું નથી। આ કોઈ મરશે ને કોઈની જાનહાનિ થશે એના પછી થશે। શું આ મુસ્લિમ એરિયો છે એટલા માટે કોઈ જવાબદારી નહીં થતી? આ એટલા માટે કોઈ કાર્યવાહી નહીં થતી? આ તાત્કાલિક ધોરણે સાહેબ કાર્યવાહી કરાવો, તો એની માટે શું છે કે આ રહીશોને શાંતિ થાય અને આ જલ્દીથી નિવારણ થાય। કયો વોર્ડ લાગે તમારું? વોર્ડ નંબર 1 છે અને ત્યાં બી આપણે કમ્પ્લેનો કરેલી છે। આપણું નામ? मोहम्मद उमर पाटनवाला। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें